ફરીને નહીં મળે. પ્રભુ ભજતા યૌવન ગયું ધન ગયું દેતા દાન. પ્રભુ ભજતા યૌવન ગયું ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા વો તો ત્રણે ગયા નવજાણ. મહેમાનોને માન અને જેને દલભર દીધા નહીં. અરે મહેમાનોને માન અને જેને દલભર દીધા નહીં, ઈ મેડી નહીં પણ મસાણ હાચું સોરઠીઓ ભણે. આવ નહીં આદર નહીં, અરે નહીં નહીં નો માં નેહ, वो घर कब मत जाइए भले कंचन बरसे में. लोभिया माणस ने घेर जन बेहवा करता दरिया किनारे बेसू हारू કે દરિયો ઘોઘવાટો તમારે, ઓલો તો મારો બેટો ઘોઘવાટો ન કરે. કહેવાનો અર્થ કે જેને જગતમાં આપ્યું છે, જેને મીઠો આવકાર આપ્યો છે, જરૂરતમંદનું જેને દુઃખ ભાંગ્યું છે, અને 5 આંગળીએ જેને દાન કર્યું છે, એને દુનિયા કોઈ દી ભૂલી શકતી નથી. ગઈકાલનો દાખલો લઈએ તો જસદણનો આલો ખાચર નવર દાતાર હતા. એ હાંજ પડે હજારોના દાન કરે. એમાં એકવાર આલા ખાચરને આવી અને એના કામદારે કીધું, બાપુ દાતારી બંધ કરી દો. ત્યારે જસદણનો આલો ખાચર એમ કે, કામદાર આપણી પાસે કંઈક છે તો કોઈક લેવા આવે ને. કામદાર કે, બાપુ આ જગત તો સ્વાર્થી છે. જ્યારે તમારો ભંડાર ખાલી થઈ જાય ને, તેથી દુનિયા તમને પૂછવા નહીં આવે ભૂખ્યા છો કે જમ્યા છો. ફળી પાછો આલો ખાચર એમ કહે છે, કામદાર મારી પાસે કંઈક રૂપિયા છે તો કોઈક લેવા આવે ને. અને ત્યારે કામદારે કીધું, બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, ગળપણ હોય ત્યાં માખીઓ આવે. એ દિવસે રાતના 12 વાગ્યા સુધી જસદણના આલા ખાચરે પડખા ફેરવ્યા, પણ ઊંઘ ન આવ્યો. 12 વાગે કામદારને બોલાવી અને કીધું, કામદાર તમે મને દિવસે કંઈક સલાહ આપતા હતા. ના બાપુ, હું તો તમને એમ કહેતો હતો કે દાતારી બંધ કરી દો. નહીં કામદાર, તમે મને આગળ કંઈક કીધું તું. હા બાપુ, તમે જ્યારે એમ કીધું ને કે મારી પાસે કંઈક છે તો કોઈક લેવા આવે, ત્યારે મેં તમને એમ કીધું તું કે ગોળ હોય ને ગોળ ત્યાં માખીઓ આવે. અને તેથી રાતના 12 વાગે આલા ખાચરે કામદારને કીધું, કામદાર સામે જો ગોળનું ઢેફું પીડ્યું છે, ગોળનું ઢેફું સામે પીડ્યું છે, બોલાવો માખીઓને. અને તેથી કામદારે એમ કીધું, બાપુ માખીઓ તો દીએ કહેતા કે દિવસે આવે, અત્યારે તો રાત છે. અને ત્યાં આલા ખાચરે એમ કીધું કે મારા દિવસ મારો દી છે તો કોઈક મારી પાસે લેવા આવે ને, ન હોત તો કોણ લેવા આવત. અને તેથી શબ્દો યાદ આવે મિત્રો, તારા આંગણી જા એ પૂછીને જોને કોઈ આવે રે, આવકારો મીઠો એ તું આપજે હો.